પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસના ગુજરાતના પ્રવાસે આજે બપોરે 1:30 વાગ્યે પીએમ મોદીનું સુરત એરપોર્ટ ઉપર આગમન થશે, જ્યાંથી હેલિકોપ્ટર મારફતે સિલવાસા જશે। અહીં નમો મેડિકલ હોસ્પિટલ સહિત 2587 કરોડ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। બાદમાં સાંજે ફરી સુરત આવશે। સુરતમાં ભવ્ય રોડ શો યોજશે। લિંબાયતના નીલગિરી ગ્રાઉન્ડમાં એનએફએસએ કાર્ડ ધારકોને કીટનું વિતરણ કરશે। આવતીકાલે પીએમ મોદી નવસારી જશે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારીમાં લખપતિ દીદી કાર્યક્રમ યોજાશે, જ્યાં પીએમના હસ્તે 25,000થી વધુ સ્વ-સહાય જૂથોની 2.5 લાખથી વધુ મહિલાઓને 450 કરોડથી વધુની સહાય આપવામાં આવશે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે યોજાનાર લખપતિ દીદી કાર્યક્રમની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી મહિલા પોલીસ સંભાળશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસના ગુજરાતના પ્રવાસે આજે 4:15 વાગ્યાથી હેલિપેડથી લિંબાયત નીલગિરી મેદાન સુધીનો રોડ શો કરવામાં આવશે। 5 વાગે એનએફએસએ કાર્ડ ધારકોને કીટનું વિતરણ કરવામાં આવશે। પ્રધાનમંત્રી મોદી આ કીટનું વિતરણ કરશે। તો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સુરત સર્કિટ હાઉસ ખાતે જવા રવાના થશે। પ્રધાનમંત્રી મોદી આવતીકાલે સવારે 11 વાગ્યે સુરત સર્કિટ હાઉસથી એરપોર્ટ જવા રવાના થશે। ત્યારબાદ 11:30 વાગ્યે તેમનું નવસારીમાં આગમન થશે। નવસારીમાં કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવ્યું છે, 2 વાગ્યે નવસારીનો કાર્યક્રમ પૂર્ણ કરી સુરત એરપોર્ટ પર પહોંચશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 વાગ્યે તેઓ સુરત એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે। સુરક્ષાથી માંડીને તમામ ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે।